આવા પતિ પત્નીઓએ જ્યારે ગળે મળતા હોય ત્યારે નોકર તેની માલકીનને બોલાવે છે અને લખેલું બતાવે છે કે માલકીન તમારા પતિનું ચક્કર છે ને તમારી બહેન સાથે ચાલે છે એવું લખેલું બતાવે છે। એટલે ત્યારે પહેલો તરત જ તેની પત્નીને કહે છે કે શું થયું તને? ત્યારે આરી કહે છે કે કંઈ નહીં, બારે ગાડી આવી જઈ છે, હવે હું જાઉં છું। એટલે પેલો કહે છે કે ઠીક છે તું જા, પણ તારું ધ્યાન રાખીને જજે, હું તને મૂકી જાઉં। પણ પેલી ના પાડે છે કે ના, હવે હું જતી રહીશ, અને કહે છે કે એની બહેનને કે તું ભણવામાં ધ્યાન આપજે ને તારું ધ્યાન રાખજે, તું બહુ ચાઈ બારે ન જતી, એટલું કહીને આરી તરત જ ત્યાંથી જતી રહે છે। પછી મિત્રો આરી જતી રહે એટલે પાછળથી આ બંને ગળે મળે છે, પણ થોડી વારમાં ત્યાં કણે પાછળથી આરી નોકરને બોલાવે અને કહે છે કે તું શું કહેતો હતો? કારણ કે મારો પતિ રહ્યો એ આવું ન કરી શકે અને મારા પતિ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે, તું આવા ખોટા બાના કેમ નાખીશ મારા પતિ ઉપર? ત્યારે નોકર કહે છે કે અરે મેડમ, હું તમને સાચી વાત કરું છું, તમને મારી ઉપર વિશ્વાસ ના આવતો હોય તો આજનો દિવસ તમે જઈને અંદર રૂમને જઈને અત્યારે તમે ચેક કરી લો ને જોઈ આવો અંદર શું ચાલી રહ્યું છે। એટલે તરત જ આરી અંદર ચેક કરવા માટે જતી રહે છે અને નોકર પણ એની પાછળ પાછળ જાય છે। આ બાજુ આ બંને રંગરેલિયા મનાવતા હોય છે, પણ મિત્રો થાય છે એવું કે આ બંને જ્યારે રંગરેલિયા મનાવતા હોય ત્યારે અચાનક જ ત્યાં કણે તેની પત્ની આવી જાય છે, અને હવે આગળ થયું એ જરૂર જોતા જજો। પણ એ જોતા પહેલા હે માતા અંબે, આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દેતા, અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એની પત્નીઓએ આ બંનેને રંગિયાત પકડી લે છે અને ગુસ્સે થઈને એની બહેનને લઈને ત્યાંથી જતી રહે છે અને એના પતિને મૂકી દે છે।